ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર થુવાવી પાસે માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। ઉપરવાસ વરસાદ અને દેવ નદીનું પાણી અને ધધરના પાણી માર્ગ પર આવી ગયા। ડભોઈ વડોદરા હાઈવે બંધ કરાયો। રાજલી થુવાવી ગામ પાસે માર્ગ પર પાણી। ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસે ધધર નદીના પાણી આવી જતા 4 ગામોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે અવરજવર બંધ કરાઈ। નોકરી ધંધે જતા લોકો અટવાયા। વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પણ મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ કરાયો। હાલ ગ્રામજનો, સરપંચ અને પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયા। આગળ ધધર નદી બ્રિજ હોય જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અવરજવર બંધ કરાવી દીધી છે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજ રોજ બંધ કરવામાં આવ્યો છે। પાણીનો પ્રવાહ વધ્યો છે માટે ડભોઈ હાઈવે રોડ બંધ છે ને અત્યારે અમે ઊભા છે રાજલી ક્રોસિંગ, જે ડભોઈ વડોદરાને જોડતી ચોકડી છે, રાજલી ક્રોસિંગ છે। ત્યાં બહુ સખત પાણી છે, તમે જોઈ રહ્યા છો। અને અમારી સાથે મોડી રાતથી તંત્ર, પોલીસ સ્ટેશન, ભીલાપુરના પોલીસ સ્ટેશન વાળા, ડભોઈ પોલીસ સ્ટેશનથી અને બીજા હોમગાર્ડના જવાનો પણ અમારી સાથે છે। અને ગામના જાગૃત નાગરિકો જે ખરેખર જવાબદારી સમજે છે એ પણ અમારી સાથે છે કે ભાઈ આપણે જવું જોઈએ, કોઈને કોઈ અનબનાવ ના બને એના માટે લોકો અમારી સાથે આવીને ઊભા છે। કયો હાઈવે છે? આ ડભોઈ વડોદરા હાઈવે મેન રોડ છે સાહેબ, કયા કરો? રાજલી ક્રોસિંગ, થુવાવી ને રાજલી બેની વચ્ચે આ જે રોડ છે, બસ એ રોડ જ છે। એ રોડ પર અત્યારે પ્રવાહ પાણીનો ખૂબ વધારે વહી રહ્યો છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।